પહેલા મુદ્દાની વાત કરીએ તો નવસારીના ચીખલીમાં એક ઘટના સમાજને ઝંઝોડીને મૂકે તેવી છે। એક સાવકા પિતાએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી, જ્યાં રક્ષક ગણાતો વ્યક્તિ ભક્ષક બનીને વિશ્વાસ તોડ્યો। બે સગીર દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું। ઘટના ત્યારે બહાર આવી જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થવાની ફરિયાદ કરી અને પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો। તબીબી તપાસ દરમિયાન ગર્ભ હોવાની વાત સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા। ત્યારે સવાલ થાય કે ઘર જે સુરક્ષાનું સ્થાન માનવામાં આવે છે, ત્યાં જ જો બાળકો સુરક્ષિત ન હોય તો તેમની રક્ષા કોણ કરશે? આ ઘટના માત્ર એક પરિવારની નથી, પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરે છે। આવી ઘટનાથી એવો સમય આવી ગયો છે કે જેને પિતા કહીએ છીએ તેના પર વિશ્વાસ ન થાય। ન જાણે કેટલીય દીકરીઓ પર રાજ્યમાં આવી હેવાનિયત ગુજારાતી હશે અને રોજબરોજ કેટલી આવી ઘટનાઓ બનતી હશે। હવે સમય છે જ્યારે આપણે સૌને મળીને બાળકોની સુરક્ષા માટે વધુ સતર્ક થવું પડશે। માતા પિતા, સમાજ અને તંત્ર બધાની જવાબદારી છે કે આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી થાય અને કોઈ પણ બાળક ડર કે શરમના કારણે મૌન ન રહે, કારણ કે દરેક બાળકને સુરક્ષિત અને સન્માનભર્યું જીવન મળવું જ જોઈએ। અને વારંવાર આવી ઘટના રાજ્યમાંથી સામે આવી રહી છે, તેના કારણે હવે અહીંયા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે કે કેમ હવે બાળકો, જે બાળકીઓ છે, જે સગીર વયની દીકરીઓ છે, તે પોતાના સાવકા પિતા પર વિશ્વાસ ન કરી શકે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ ગયા છે। જ્યારે સમાજને ઝંઝોળતી એક આ ઘટના અને કડક સજાની હવે માંગ ઉઠવા પામી છે। જ્યારે સાવકા પિતાએ હેવાનિયત આચરી છે, આ બંને બાળકીઓ હવે પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર જીતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। જીતેન્દ્રભાઈ, સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું છે, શું કહેશો? ચોક્કસ, પહેલા તો દીકરી અને પિતાનો સંબંધ એ એટલો પવિત્ર સંબંધ ગણાય છે, પરંતુ આ પિતાએ આ એક પવિત્ર સંબંધને ખરેખર એટલો ખરાબ રીતે, એના માટે શબ્દો પણ કયા વાપરવા એ શબ્દો પણ આપણે શોધવા પડે તેટલા ખરાબ શબ્દો, ખરાબ વર્તન કર્યું છે। એક દીકરી સાથે નહીં, પરંતુ બબ્બે દીકરીઓ સાથે પિતા સાવકો હતો એવું કહેવાય છે, પરંતુ પિતા એ પિતા જ હોય છે। અને જ્યારે પિતા એક પરિવારમાં ઘરમાં રહેતો હોય ત્યારે દીકરીઓ બિંદાસ તરીકે પિતાના ખોળામાં રમતી હોય, પણ આજે આ જે ઘટના પછી ક્યારેક કોઈક બાળક જ્યારે એના પિતાના ખોળામાં રમવા જતું હશે તો બાળકને પણ સંકોચ થાય અને સગીરાઓ, જે બે સગીરાઓ છે, એમના વારંવાર ઉપભોગ કર્યા બાદ એ પ્રેગ્નેન્ટ થઈ 5-5 મહિના સુધીની પ્રેગ્નન્સી એક દીકરીની, બીજી દીકરીની પ્રેગ્નન્સી 2 મહિના સુધીની પ્રેગ્નન્સી, એટલે અવારનવાર બંને દીકરીઓ સાથે એ અવિરત આ દુષ્કર્મ કરતો રહ્યો હતો। ત્યારે ખરેખર આવા નરાધમને ચોક્કસ સજા થવી જોઈએ અને સમાજમાં પણ આ એક અલગ દાખલો બેસે, કારણ કે કોઈ પિતા જ્યારે પોતાના પરિવારના સભ્ય સાથે જો આ રીતનાનું વર્તન કરતો હોય ત્યારે ચોક્કસ આ દર્દનાક ઘટના છે, સમાજ માટે લાલબત્તી રૂપ કિસ્સો છે। આ જે સમાજ છે, જે ખાસ કરીને આ રાઠોડ સમાજ અને જે સમાજમાં આ ઘટના બની છે, એ સમાજમાં બહુ ફોરવર્ડ સમાજ કહેવાય છે। એટલે તમે જુઓ છો, આ પિતા પણ લિવિંગ રિલેશનમાં રહેતો હતો, 6 વર્ષથી જે એની નવી પત્ની છે, એટલે કે જેની સાથે લિવિંગમાં હતો, ના 4 બાળકો હતા અને 4 બાળકો છોડીને આ જે મહિલા છે તે આવા પતિ સાથે રહેવા આવતી હોય ત્યારે આવી મહિલાઓએ પણ ચેતવવું જોઈએ, સાવચેત થવું જોઈએ કે કોઈક વ્યક્તિ તમારા લગ્ન કર્યા સિવાય તમારી સાથે રહી છે અને એ જો તમારા સંબંધો લગ્ન વગર પણ તમારી સાથે આ સંબંધો રાખે છે તો એને કદાચ એ લગ્ન નથી થયા એટલે દીકરીઓ કદાચ એને પોતાની નહીં સમજતો હોય અને દીકરીઓ એ વાસનાનું સાધન સમજતો હોય અને એ વાસના લોલુપતાથી એ કદાચ આવે પત્નીઓને અપનાવતો હોય, એવું પણ આ ચોક્કસ આ ઘટનાથી પુરવાર થાય છે। એટલે આવી મહિલાઓએ પણ સાવચેત રહેવું જોઈએ એવું મારું માનવું છે। જીતેન્દ્રભાઈ, હવે આવી ઘટનાઓ અટકાવવામાં સમાજની જે ભૂમિકા છે તે કેટલી મહત્વપૂર્ણ છે? ચોક્કસ, સમાજે પણ જાગૃત રહેવું જોઈએ। ઘણીવાર એવું થતું હોય છે કે આ જે પિતા છે એ પિતા અવારનવાર એની દીકરીઓ સાથે આ પ્રકારનું વર્તન કરતો હોય ત્યારે એ વર્તન એક પુરુષ જ્યારે બાળકી સાથે એનો ઉપભોગ કરતો હોય અથવા તો કોઈ પણ મહિલા સાથે જ્યારે એની સાથે શારીરિક સંબંધ હોય તેના વર્તનમાં ચોક્કસ આ પ્રકારની ત્યારે સમાજે આવા કોઈ વ્યક્તિ હોય તો તેને અટકાવવો જોઈએ। જ્યારે અનૈતિક સંબંધો બંધાતા હોય ત્યારે શરૂઆતમાં જ અવાજ ઉઠાવવો જોઈએ। લોકો વિચારે કે મારે શું, હું ખોટો કહેવા જવા તો મારા પર આવી પડશે, અથવા તો આવી ઘટનાઓના કદાચ ઘણીવાર લોકો જાણતા હોવા છતાંય પોલીસ અથવા તો અન્ય લોકોને જાહેર નથી કરતા। દીકરીઓ તો નથી જ કરતી, પણ આ દીકરીઓએ પણ એની બહેનપણીઓ અથવા તો ગમે ત્યાં વાતો કરી હોય તો એ વાતો પણ લોકો એટલા માટે નથી જાહેર કરતા કારણ કે ડર લાગે છે કે ખોટા મારા સંબંધો પર હું ભેળવાઈ જઈશ। પણ કાયદાએ પણ આમાં ચોક્કસ એવો છૂટો દર આપવો જોઈએ કે આવું કોઈ કરનાર વ્યક્તિનું નામ છુપાઈ દે અને આવા
માહિતી ચોક્કસ લોકો સુધી પહોંચે અને લોકો તાત્કાલિક તંત્રને પહોંચાડે એ માટે જાગૃતતા સમાજે લાવવાની જરૂર છે, સમાજે જાગૃત થવાની જરૂર છે. હવે તો બધા બહુ માધ્યમો છે, તમે આપણા જેવા મીડિયા કર્મીઓને અથવા તો કોઈ અધિકારીઓને ગુપ્ત મેલ કરીને પણ જાણ કરી શકો, અથવા તો કોઈ પણ રીતે આ મેસેજ આવે તો સોશિયલ મીડિયાના મારફતથી પહોંચાડી શકાય. તો ચોક્કસ જો સમાજ આવા નાના કિસ્સાઓની નાની બાબતોના જો લોકો સુધી પહોંચાડશે, તંત્ર સુધી પહોંચાડશે અને તંત્ર એને ગંભીરતાથી કરે. ઘણી વાર એવું થાય છે કે તંત્રને આવા વિડીયો આવે અથવા તો આવી કોઈ વાતો આવે તો તંત્ર પણ એને સાઈડ પર મૂકી દેતું હોય છે અને એને ગંભીરતાથી તપાસ નથી કરતો. પણ નાની બાબતોની પણ જો ગંભીરતાથી તપાસ થાય તો કદાચ આવા કૃત્યો અટકી શકે છે. જી બિલકુલ જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.